આપણે બહુપદી કોને કહેવાય એ વિશે શીખીશું. બહુપદી એટલે પહેલાં તો બહુપદીનો મિનિંગ શું? બહુપદી એનું બહુપદીને આપણે આમ લખી શકીએ બહુ વત્તા પદ, કે બહુ એટલે કે જેમાં સૌથી વધારે પદ હોય તે, અથવા તો એક કે બે કરતાં વધારે પદ હોય. ધારો કે 4x + 3, તો આને શું કહેવાય? બહુપદી, કે જેમાં બે પદ આવેલા છે. પછી તો કે જે આવી રીતે 3x + 4y + 5, આમાં કેટલા પદ છે? આ એક પહેલું પદ, આ બીજું પદ ને ત્રીજું પદ. આમાં કેટલા પદ છે? 3 પદ. એટલે બહુપદીનો પહેલાં સાદો મિનિંગ તો તમે સમજી લીધો, કે જેમાં બે કે બેથી વધારે પદ આવેલા હોય તેને શું કહેવાય? બહુપદી. હવે બીજી વસ્તુ, જો અહીંયા બ્લુ કલરથી લખો, p(x)માં મહત્તમ ઘાતને બહુપદીની ઘાત કહેવાય. એટલે કે આપણે જો એક એક્ઝામ્પલ લીધું 4x + 2, તો અહીંયા પહેલાં x કે અહીંયા p(x) શું થશે? તો કે 4x, બરાબર. હવે આમાં એક્સની ઘાત કેટલી છે? તો કે 1. આ બહુપદીની ઘાત કેટલી કહેવાય? 1. હવે એવી જ રીતે જો આમ લખું 2y² + 3, તો અહીંયા yનો કેટલો પાવર છે? કેટલી ઘાત છે? તો કે 2. મહત્તમ ઘાત હોય છે સૌથી વધારે, એને શું કહેવાય? બહુપદીની ઘાત. હવે હજી એક એક્ઝામ્પલ આપણે લઈએ, તો કે 4x + 2x² + 8. તો આમાં જો અહીંયા એક્સની એક પાવર છે, પણ અહીંયા કેટલી છે? 2. તો મોટી 2 છે એ મોટી કહેવાય. તો મહત્તમ ઘાત હોય એને શું કહેવાય? બહુપદીની ઘાત. સમજાઈ ગયું? હવે એક છે કે સુરેખ બહુપદી. આપણે જોયું કે 2x - 3, એટલે એક્સની એક ઘાત છે. જ્યારે કોઈ પણ બહુપદી હોય એની મહત્તમ ઘાત 1 હોય એને શું કહેવાય? સુરેખ બહુપદી, બરાબર. હવે બીજી વસ્તુ, જો હંમેશા યાદ રાખવાની, બહુપદીની ઘાત હોય ને એ ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય. એટલે કે ક્યારેક એમ હોય કે √x હોય, તો આપણે આને એક્સને કેવી રીતે લખી શકીએ? 1/2. તો આ 1/2 છે એ અપૂર્ણાંક સ્વરૂપ છે. તો આ બહુપદી સુરેખ બહુપદી ન કહેવાય. પછી એવી જ રીતે જ્યારે કોઈ ઘાતમાં ઋણમાં હોય, ધારો કે 1/x², એટલે આને આપણે શું લખાય? x⁻² લખાય. તો આને આપણે શું કહેવાય? બહુપદી ન કહેવાય. બહુપદીની ઘાત હંમેશા પોઝિટિવ જ હોવી જોઈએ ને અપૂર્ણાંક ના હોવી જોઈએ. હવે એવી જ રીતે હવે બહુપદીની મહત્તમ ઘાત 2 ઘાત, એટલે કે જો 2x² + 3x + 5, તો આમાં જો મહત્તમ ઘાત કેટલી છે? તો 2. એટલે જે બહુપદીમાં મહત્તમ ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. હવે એમાં સેમ એ જ નિયમ લાગવો પડે, કે ઋણ ન હોવી જોઈએ બહુપદીની ઘાત, અથવા તો બહુપદીની ઘાત અપૂર્ણાંક ન હોવી જોઈએ. આ બધાય નિયમ સેમ દ્વિઘાત બહુપદીમાં લાગે. એવી જ રીતે ત્રિઘાત બહુપદી, કે જેની મહત્તમ ઘાત 3 હોય એ બહુપદીને શું કહેવાય? ત્રિઘાત બહુપદી, બરાબર. સમજાઈ ગયું? હવે તો કે જો હજી એક વસ્તુ, આપણે ત્રિઘાત બહુપદી હોય તો એને આપણે જનરલ ફોર્મમાં લખવું હોય તો કેમ લખાય? તો કે a³ + bx² + cx + d, બરાબર. હવે જો આમાં એક શરત લખવી પડે, a ≠ 0, જે અહીંયા લખેલું છે. જો શું કામ એમ લખ્યું છે? તો કે એનું એક જ કારણ, કે જો અહીંયા a 0 થઈ જાય તો આખું આ પદ જ પહેલું પદ જ શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો પહેલું પદ જ જો કેન્સલ થઈ જાય તો ઘાત કેટલી વધે? તો કે 2 ઘાત. આ બહુપદી ત્રિઘાત બહુપદી ન કહેવાય.